માટે તેમને ઊંચા ઉઠાવવા માટે હું હંમેશા એમ કહું છું કે આવા સમયો સામાન્ય નથી હોતા. ઘણી વાર આપણને એવું લાગે બધું સામાન્ય છે, પણ એ સામાન્ય સમયોમાં જ અસામાન્ય બાબતો આપણા જીવનોમાં સ્થાન પામે છે. એ સામાન્ય સમયોમાં જ દેવ એ રીતે આપણા જીવનોમાં કાર્ય કરતા હોય છે જેની અસર આપણે જીવન પર્યંત જોઈએ છે. રાઈટ? સો પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને આ સંગતમાં પ્રભુ ઈસુના નામમાં હું આપ સર્વનો આવકાર કરું છું. બાઇબલ એમ કહે છે દેવને આપેલો કોઈ પણ સમય વ્યર્થ જતો નથી. ચોક્કસ યહોવા દેવ આપણી મધ્ય છે. પ્રભુના વચન પ્રમાણે તમે અને મેં સારો ભાગ પસંદ કર્યો છે. આમેન. કે આપણે સારો ભાગ પસંદ કર્યો, દેવની પાસે બેસવાનો, દેવની સંગતિમાં બેસવાનો. ઘણા બધા લોકો એવા છે કે જે લોકોએ દેવનું નામ લેવાનું નહીં પસંદ કર્યું. એટલા માટે બાઇબલ આપણને એવું શીખવે છે કે મરણ તથા જીવન, શ્રાપ અને આશીર્વાદ, ભલું ને ભૂંડું હું તમારી આગળ મૂકું છું. રાઈટ? દરેક વ્યક્તિની આગળ લાઈફ છે, ડેથ છે, બ્લેસિંગ છે, સામે કર્સ પણ છે, બીમારીઓ પણ છે, અને માણસ જે પસંદ કરે છે એ તેને મળે છે. સો પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પાછલા થોડા દિવસો આપણી સંગત બંધ રહી, એક બે મરણ થયા હતા, તેના લીધે આપણે દરેક જીવનને માન આપીએ છીએ અને મરણને પણ માન આપીએ છીએ. મરણને પણ માન આપીએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ મરણ પામે છે એ મરણમાં પણ દેવનું વચન પૂરું થાય છે. કારણ કે બાઇબલમાં લખ્યું છે તું માટીમાંથી લેવાયો, માટીમાં મળી જશે. સો પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે આ સમયે. અને આવો આપણે પ્રભુના વચનોમાં જઈએ. યશાયા પ્રબોધકનું પુસ્તક જૂના કરારમાં યશાયા પ્રબોધકનું પુસ્તક છે. 6ઠો અધ્યાય ને 1 થી 7મી કલમ આપણે વાંચીએ. જ્યાં પ્રમાણે લખ્યું છે, ઉજ્જિયા રાજા મરણ પામ્યા તે વર્ષે મેં પ્રભુને જોયા. તે ઉચ્ચ તથા ઉન્નત રાજ્યાસન પર બેઠેલા હતા. તેમના જામાની ચાળથી મંદિર ભરાઈ ગયું હતું. તેમની આસપાસ સરાફો ઊભા હતા. દરેકને 6 પાંખ હતી. 2 થી તે પોતાનું મુખ ઢાંકતા અને 2 થી પોતાના પગ ઢાંકતા અને 2 થી તે ઉડતા. તેઓ એકબીજાને પોકારીને કહેતા, પવિત્ર 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 છે સૈન્યોના દેવ યહોવા, આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે. પોકારનારની વાણીથી ઉંબરાના પાયા હાલ્યા, એટલે કે મંદિરના પાયા હાલી ગયા અને મંદિર ધુમાડાથી ભરાઈ ગયું. ત્યારે મેં કહ્યું, અફસોસ છે મને, મારું આવી બન્યું છે, કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું ને અશુદ્ધ હોઠોના લોકોમાં રહું છું, કેમ કે મેં મારી આંખોએ એ રાજાને, એટલે સૈન્યોના દેવ યહોવાને જોયા છે. પછી સરાફોમાંના એક વેદી પરથી ચીપિયા વડે લીધેલ અંગાર હાથમાં રાખી મારી પાસે ઓળી આવ્યા. તેમણે મારા હોઠોને તે અડકાડીને કહ્યું, જો આ તારા હોઠોને અડક્યો છે એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે અને તારા પાપનું પ્રાયશ્ચિત થયું છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે આ વચનના માટે. અને હલાવ દેવનું દરેક વચન એ તમારા મારા માટે બહુ જરૂરી છે. દરેક વચન બહુ જરૂરી છે. એટલા માટે પ્રભુ ઈસુએ કહ્યું, માણસ એકલી રોટલીથી નહીં પણ મારા વચન વડે જીવશે. પૃથ્વી પરની રોટલી એ આપણને પૃથ્વી પરનું જીવન આપે છે, પણ દેવનું વચન એ રોટલી છે જે પૃથ્વી પરનું જીવન તો આપે જ છે, સાથે અનંત જીવન પણ આપે છે. અને એટલા માટે આપણા માટે દેવનું વચન એ મહત્વનું છે. આજે સાંજે આપણે થોડો સમય અભ્યાસ કરવા માંગીએ છીએ એ વિષય પર. અહીંયા આપણે સરસ ચિત્ર તૈયાર કર્યું છે નીલે, વેરી ગુડ નીલ. રાઈટ? કે અહીંયા આપણે જોઈએ છે કે દૂધ છે, સરાફો. આપણે લાસ્ટ ટાઈમ શીખેલા કેટલા પ્રકાર છે દૂતોના? 3 પ્રકાર. એક દૂત, બીજા કરુબો, ત્રીજું સરાફો. ઓલ આર એન્જેલિક બીઈંગ, કે દૂતોના એ પ્રકાર છે. અને અહીંયા સરાફ વિશે છે કે 2 થી એ પોતાનું મુખ ઢાંકતા હતા, 2 થી ઉડતા હતા, 2 થી પોતાના પગ ઢાંકતા હતા. ઓકે. એટલે યશાયા એમ કે છે, મેં દેવને જોયા. 5મી કલમ છે, ત્યારે મેં કહું, અફસોસ છે મને, મારું આવી બન્યું છે, કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું અને અશુદ્ધ હોઠોના લોકમાં હું રહું છું. આજે રાત્રે આપણે થોડો સમય આ વચનની આસપાસ ફરવા માંગીએ છીએ. યશાયા પ્રબોધક છે અને પ્રબોધક તરીકે તેમણે એક દર્શન જોયું, સંદર્શન જોઈ રહ્યા છે. આ કોઈ આઈ ટુ આઈ જોવાની બાબત નથી કે સ્વાભાવિક આંખથી એ પ્રભુને જોઈ રહ્યા હોય એવું નથી, જેમ આપણે એકબીજાને જોઈએ છીએ અત્યારે એ નહીં. પણ એ કહે છે કે
એ આત્મામાં છે, એ પ્રભુની આરાધના કરી રહ્યા છે અને સ્પિરિટમાં છે, અને સ્પિરિટમાં તેમનું વિઝન થયું, સંદર્શન થયું, અને સંદર્શનમાં તેમણે દેવને જોયા કે દેવ રાજ્યાસન પર બેઠા છે, અને કહે છે કે આખી જગ્યા દેવના મહિમાથી ભરપૂર છે, દેવના ગૌરવથી ભરપૂર છે. અને એવા સમય યશાયા કહે છે મારું આવી બન્યું. કેમ આવી બન્યું? તો મેં દેવને જોયા એટલા માટે મારું આવી બન્યું, તેટલું એવું નથી કહેતા, પણ એવું કે છે મારું આવી બન્યું કેમ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું. યશાયા શું કે છે? હું અશુદ્ધ હોઠોનો માણસ છું. અને ત્યારબાદ એટલે કે એ દૂધ સરાફ ઉડે છે અને વેદી પરથી ચીપિયા વડે, જેમ સાણસી હોય ને પકડવાની વસ્તુ, એ કહે છે કે એ દૂધ જાય છે અને વેદી ઉપર, વેદી પરથી અંગારો લે છે. રાઈટ? આપણે જયારે ઘરમાં પહેલા ચૂલો સળગાવીએ તો દેવતા હોય કોલસાનો, એ ટાઈપનો કે છે કે અંગારો લે છે અને પછી યશાયાના હોઠોને અડકાળે છે અને ત્યારબાદ એમ કે છે જો તારો દોષ દૂર કરવામાં આવ્યો. બરાબર? દરેક વ્યક્તિને પોતાના જીવનમાં બદલાણની જરૂરિયાત છે. યશાયા એમ કે છે હું અશુદ્ધ હોઠોનો માણસ છું. યશાયાએ શું કહ્યું? હું અશુદ્ધ હોઠોનો માણસ છું અને અશુદ્ધ હોઠોના લોકો મધ્ય રહું છું. તો એ દૂત ઉડ્યા અને દૂતે એ અંગારો આંખો ઉપર ના મૂક્યો, કાન ઉપર ના મૂક્યો, ક્યાં મૂક્યો? હોઠ ઉપર મૂક્યો. કારણ કે યશાયાએ શું કહ્યું હતું? હું અશુદ્ધ હોઠોનો માણસ છું. દેવની યોજના શું છે એ આપણે સમજવી બહુ જરૂરી છે. પ્રભુ શું ચાહે છે? અને કેટલા બધા લોકો એવા છે કે જે પ્રભુ પર વિશ્વાસ કરે છે, પ્રાર્થના કરે છે, બાઇબલ વાંચે છે, પણ દેવની યોજના શું છે એ નથી ખબર. દેવનો હેતુ શું છે એ નથી ખબર. પણ પ્રભુનો આભાર માનીએ છીએ આપણે કે પ્રભુ તેમના સંતો સેવકો મોકલે છે, પ્રભુ આપણી આગળ તેમના વચનો ખુલ્લા કરે છે. અને દેવની યોજના તમને ને મને બદલવા માટેની છે. પ્રભુ ચાહે છે તમારું મારું જીવન બદલાય. બરાબર? આ સત્ય દરેક વ્યક્તિએ સમજવું પડશે જે બાઇબલનું છે. પ્રભુ મને બદલવા માંગે છે. પ્રભુની યોજના એ મને એકલાને નહીં, આખા વિશ્વને બદલવા માટેની છે. એક આદમે પાપ કર્યું, બીજા આદમ તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કિંમત ચૂકવી, પાપના માટે કિંમત ચૂકવી. એટલા માટે રોમન 5 માં લખ્યું છે જેમ એકના પાપથી ઘણા પાપી બન્યા, તેમ એકના બલિદાનથી ઘણા ન્યાયી ઠરશે. તમને ને મને ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા ન્યાયી બનાવવામાં આવ્યા અને એક આપણા જીવનમાં શરૂઆત કરવામાં આવી. ઈશ્વર આ વિશ્વને બદલવા માંગે છે અને બદલી રહ્યા છે. કદાચ તમને ને મને ના દેખાય, તમને ને મને ના સમજાય, પણ દેવ આ વિશ્વને બદલી રહ્યા છે. આપણા માટે એવું લાગતું હશે કે આ વિશ્વ તો ખરાબ દિશામાં જઈ રહ્યું છે. હા, એ વાત સાચી છે. અંતના સમયોમાં બાઇબલમાં જે લખ્યું છે આવું આવું બનશે, એ બની રહ્યું છે. પણ સાથે હું તમને એ પણ કહું, દેવ તેમની યોજનામાં આગળ વધી રહ્યા છે. અયુબના 42 અધ્યાયમાં લખ્યું છે, બીજી કલમમાં, યહોવાના મનસૂબાને કોઈ અટકાવી શકે તેવું નથી. દેવે જે કામની શરૂઆત કરી છે દેવ તેને પૂરું કરશે. પણ અગત્યની વાત એ છે વાલાઓ, આપણે વ્યક્તિગત રીતે વિચાર કરવાની જરૂરિયાત છે. વ્યક્તિગત રીતે. કેમ કે જ્યારે હું પ્રભુ પાસે જઈશ ને ત્યારે મારા જીવનનો ન્યાય થશે. આ પૃથ્વી પર સંબંધો છે, માતા પિતા, પતિ પત્ની છે, બાળકો છે, ભાઈઓ છે, સંબંધો છે, પણ ત્યાં ગયા પછી હું હોઈશ અને દેવ હશે, બીજો કોઈ નહીં હોય. અને એટલા માટે આપણે એ વિચાર કરવો બહુ જરૂરી છે. યશાયા એમ કે છે હું અશુદ્ધ હોઠોનો માણસ છું. યશાયાને ખબર પડી આ જગ્યાએ મારે બદલાવાની જરૂરિયાત છે, આ જગ્યાએ હું અધૂરો છું. બરાબર? તમને ને મને આપણા જીવનમાં ખબર હોય છે કઈ જગ્યાએ મારે બદલાવાની જરૂરિયાત છે. તમારે ને મારે કોઈ જગ્યાએ બદલાવાની જરૂરિયાત છે. જો બદલાવાની જરૂરિયાત નથી ને તો એ દેવને નથી. દેવનામાં કોઈ બદલાની જરૂર નથી, કેમ કે તે સંપૂર્ણ છે. પણ તમને ને મને બદલાવાની જરૂરિયાત છે. તમારા મારા જીવનમાં બદલાણની જરૂરિયાત છે. બાઇબલ એમ કે છે આપણે બધા પાપી છે, સગળાએ પાપ કર્યું છે, દેવના મહિમા વિશે બધા અધૂરા છે. અને દેવની યોજના આ છે તમને ને મને બદલવા માટેની.
હવે બદલવું એનો મતલબ ફિઝિકલી જ વાત નથી, રાઈટ? હા, ફિઝિકલી પ્રભુ સાજાપણું આપે છે, ચમત્કારો કરે છે, પણ એક વિચારોમાં બદલાણ, શબ્દોમાં બદલાણ, સંગતમાં બદલાણ, પ્રાયોરિટીમાં બદલાણ, જે સમય દેવ આપણને આપી રહ્યા છે એ સમયનો ઉપયોગ ક્યાં કરી રહ્યા છે એ બાબતમાં બદલાણ. તમારા મારા જીવનમાં બદલાણની જરૂરિયાત છે વાલા. કારણ કે આજે માણસો ફક્ત પૃથ્વી પરના જીવનનું વિચારે છે. દરેક વ્યક્તિ, મોટાભાગના લોકો એ ફક્ત પૃથ્વી પરનું જીવન મારું કેવી રીતે પસાર થશે તેના પ્લાનિંગમાં જીવે છે. ફ્યુચર પ્લાનિંગ કે હું આ ઉંમરમાં મારી પાસે આટલા પૈસા હોવા જોઈએ, મારી પાસે આ હોવું જોઈએ. એ ખોટું નથી, પણ સાચા અર્થમાં આપણે એ વિચારવાની જરૂરિયાત છે મરણ પછી પણ એક જીવન છે. મરણ પામ્યા પછી એક જીવન છે વાલાઓ. જે જીવન એક એવો સમય જે તમારી મારી સામે આવીને ઉભો રહેશે. કોઈને ખબર નથી આપણું આ પૃથ્વી પર કેટલા વર્ષનું આયુષ્ય છે, નથી ખબર કોઈને, પણ એ દિવસ આવશે જ્યારે આપણે એ બાબતનો સામનો કરવો પડશે કે આ પૃથ્વી પરનું આપણું જીવન પૂરું કરી અને રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુની સામે આપણે ઉભા રહેવું પડશે. અને એટલા માટે તમારી મારી પાસે આ પૃથ્વી પરના જીવનનો એક સમય છે જ્યાં તમે ને હું એ વિચાર કરીએ મારા જીવનમાં મને ક્યાં ચેન્જીસની જરૂરિયાત છે, મારા જીવનમાં ક્યાં દેવના વચનો પ્રમાણેની બાબત નથી. આપણે પ્રાર્થના કરીએ છીએ, જે ઈસુએ પ્રાર્થના કરતા શીખવી કે જેમ આકાશમાં તમારી ઈચ્છા પૂરી થાય છે તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. તો ક્યાં દેવની ઈચ્છા પૂરી થાય? મારા જીવનમાં દેવની ઈચ્છા પૂરી થાય. તો શું આપણા જીવનોમાં દેવની ઈચ્છા પૂરી થઈ રહી છે ખરી? પહેલા સમુએલના 15મા અધ્યાયની 22મી કલમમાં આજથી હજારો વર્ષ પહેલા દેવનું વચન જે કહેતું હતું ને, એ સમય જેટલું સાચું હતું એટલું આજે પણ સાચું છે કે યજ્ઞોથી અર્પણોથી યહોવા રાજી થતા નથી જેટલા રાજી એ પોતાની વાણી પળાયાથી થાય છે. દેવ એવા લોકોને આ પૃથ્વી પર ચાહે છે જે તેમના વચનો પાળનારા હોય. તમારા મારા જીવનમાં કઈ જગ્યાએ આપણે બદલાવાની જરૂરિયાત છે? ભલાઓ દેવ એ વ્યક્તિઓને બદલે છે જે બદલાવા માંગે છે. હું દેવની યોજનામાં ચાલવા માંગુ છું, હું દેવના આયોજનમાં ચાલવા માંગુ છું, હું મારું તેડું પૂરું કરવા માંગુ છું, જેથી કરીને હું મરણ પામું પછી હું દેવની સાથે તેમના અનંત જીવનનો ભાગીદાર બનું. અને એટલા માટે મારા માટે બહુ જરૂરી છે, તમારા મારા માટે બહુ જરૂરી છે, આપણા માટે બહુ જરૂરી છે તમે ને હું બદલાઈએ. તમે ને હું બદલાઈએ. ઘણી વાર આપણે બાઇબલના વચનો પ્રમાણે જોઈએ ને તો આપણા જીવનો કમતી માલુમ પડે છે. ભલે આપણે વર્ષોથી ખ્રિસ્તી ઘરમાં જન્મ પામ્યા, આપણને બાઇબલ મળ્યું, આપણને બાળકો મળ્યા, આપણને સેવકો મળ્યા, પણ હજી સુધી આપણે સ્પિરિચ્યુઅલ લાઈફમાં પાપા પગલી ભરી રહ્યા છે. એટલા માટે પાઉલ આપણને એવું શીખવે છે, તમારે હજુ ભારે ખોરાક ખાવાની અગત્યતા છે તો તમે તો દૂધ પીઓ છો, કેમ કે તમે આત્મિક રીતે હજુ બાળકો છો. આપણે બધાએ મેચ્યોરિટી ધારણ કરવાની જરૂરિયાત છે. લખ્યું છે ને અહીંયા? ઓકે, વચન જોઈએ. ચાલો, યર્મિયા પ્રબોધકનું પુસ્તક 14મો અધ્યાય. યર્મિયા 14. દસમી કલમ. યર્મિયા 14 અને 10 અહીંયા છે. ધ્યાનથી સાંભળજો અને જોજો. યહોવા લોકને કહે છે કે તેમજ તેઓએ ભટકવા ચાલ્યું છે, તેઓએ પોતાના પગોને રોક્યા નથી, તેથી યહોવા તેઓનો અંગીકાર કરતા નથી. હવે તે તેઓના અપરાધનું સ્મરણ કરશે ને તેઓના પાપોના લીધે તેઓને જોઈ લેશે. રાઈટ? કહે છે કે યહોવા કહે છે તેઓએ ભટકવા ચાલ્યું છે, તેઓએ પોતાના પગોને રોક્યા નથી. તેઓએ પોતાના પગોને
રોક્યા નથી. આજે મારી આંખો જયારે ખોટું જોતી હોય ને, મારે મારી આંખોને રોકવાની જરૂરિયાત છે. મારી આંખો ખોટી જોતી હોય કશું, તો મારી આંખોને મારે ખોટું જોતા રોકવાની જરૂરિયાત છે. બાઇબલ એવું કહે છે, તેઓએ પોતાના પગોને રોક્યા નહીં. એનો પગો ખોટું કરવા માટે જઈ રહ્યા હતા, તેમણે પોતાના પગો રોક્યા નહીં. આજે તમારે મારે બદલાવાનું છે વાલાઓ. મારા સાંભળવામાં મારે બદલાવાનું છે. હું શું સાંભળી રહ્યો છું? મારા કાનોમાં શું આવી રહ્યું છે? શું મારા કાનોમાં દેવની વાતો આવી રહી છે કે મારા કાનોમાં શૈતાનની વાતો આવી રહી છે? મારે મારા સાંભળવામાં બદલાવાનું છે. મારે મારા જોવામાં બદલાવાનું છે. મારે મારા વિચારોમાં બદલાવાનું છે. મારે મારા શબ્દોમાં બદલાવાનું. હું શું બોલું છું? ઘણી વાર માણસ જયારે બોલવાની શરૂઆત કરે તો એ પ્રકારે એટલી બધી નેગેટિવ વાતો બહાર આવતી હોય. તમને એવું લાગે કે જે બિલીવર એવું છે, આ વિશ્વાસી છે. there is no word. કોઈ દેવનું વચન તેમની પાસે નથી, કોઈ વચનની વાત નથી તેમની પાસે. દુનિયાભરની વાતો છે, બાઇબલની વાત નથી. કેમ નથી? બીકોઝ વચનમાં ધ્યાન આપ્યું નથી. માટે તેઓએ પોતાના પગોને રોક્યા નહીં, તેથી યહોવા તેઓનો અંગીકાર કરતા નથી. ઘણી વાર લોકો આવે છે, પરિસ્થિતિ કેમ બદલાતી નથી? પરિસ્થિતિ કેમ બદલાતી નથી? વેલ, પરિસ્થિતિ બદલાશે, તમારા જીવન બદલો. તમારા જીવન બદલો, પરિસ્થિતિ બદલાશે. સરસ પવન આ છે, પ્રભુનો આભાર. હાલેલુયા. દેવની હાજરી આપણી મધ્ય છે. આ એક પવન પણ આવી રહ્યો છે, બીજો પવન પણ ચાલુ છે. આમેન. કે તમને ને મને ખબર છે ક્યાં બદલાવાની જરૂરિયાત છે. જો આપણે એની દિશામાં ચાલીશું, રાતોરાત બદલાણ નથી આવતું. રાતોરાત બદલાણ આવતું નથી. એ આવે છે ગ્રેજ્યુઅલી, પણ આવે તો છે ને. આજે મને ખબર છે મારે શું સાંભળવાની જરૂરિયાત છે. હું મારા જીવનમાં આગળ વધવા માંગુ છું, હું મારા જીવનમાં દેવનો હેતુ પૂરો કરવા માંગુ છું, તો હું એ વાતો સાંભળવાનો પ્રયત્ન કરીશ જે મારી આત્મિક ઉન્નતિ કરે, જે મને દેવના ઈરાદામાં શક્તિમાન બનાવે, સામર્થ્યવાન બનાવે. એ વાતો હું સાંભળીશ. આજે કેટલા બધા વિશ્વાસી લોકો સવારથી સાંજ સુધી અઢળક ગાળો બોલતા હશે. સવારથી બાઇબલ એમ કે એફએસસી 4 તમારા મુખમાંથી કઈ મલિન વચન નીકળે નહીં. બાઇબલ એવું કહે છે. મારે ત્યાં બદલાવાની જરૂરિયાત છે. મેં ના કહ્યું આજે એકદમ નથી થતું, પણ થાય તો છે. પ્રયત્ન કરવાથી આવી જશે. આપણા ભાઈ છે અમિત, ઓક્ટાપેડ ના ક્લાસીસ ચલાવે છે અને ગિટારના ક્લાસીસ ચલાવે છે. બહુ એક્સિલન્ટ પ્રભુએ કૃપાદાનો આપ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિ શીખવા માટે જાય તો શરૂઆત શેનાથી થાય? બેઝિક શીખવવું પડે. સ્ટ્રિંગ કહેવાય, ગિટાર હોય તો બરાબર, પછી આને પીક કહેવાય, ગિટાર કેમની પકડવી, એ બધું શીખવવું પડતું. જેમ વાત કરી કે બેઝિક બાબત આવે, ગિટાર તો કે સ્ટ્રિંગ કહેવાય, જે તાર આવતા હોય એ પછી આગળ બધું ધીમે ધીમે શીખવાડતા જાય અને પછી એક દિવસ સરસ એ વ્યક્તિ ગિટાર વગાડતો બને. શરૂઆત થાય છે ને કોઈ જગ્યાથી. સમજાય? વલાવ તમે હું, જો તમે અનંત જીવનને જોઈને ચાલો છો ને, જો તમે દેવને ઓળખો છો, તમે એવું માનો છો કે બાઇબલમાં લખેલું બધું સાચું છે, દેવ જૂઠું બોલતા નથી, સ્વર્ગ અને નર્ક વિશે લખ્યું છે, ન્યાયશાસ્ત્ર વિશે લખ્યું છે, નરકની અંદર અગ્નિ છે, તમે જો માનો છો, તમે સ્વીકારો છો કે આ બાઇબલ દેવનું વચન છે, તો વાલાઓ આપણે આપણા જીવનને બદલાવવાની જરૂરિયાત છે. આપણા વિચારોને બદલવાની જરૂરિયાત છે. આપણા શબ્દોને બદલવાની જરૂરિયાત છે. આપણી સંગતને બદલવાની જરૂરિયાત છે. તેઓએ કહે છે કે પોતાના પગોને રોક્યા, પછી તેથી યહોવા તેઓનો અંગીકાર કરતા નથી, પણ પછી કે હવે તે તેઓના અપરાધનું સ્મરણ કરશે, તેઓના પાપોના લીધે તેઓને. આ બાઇબલ કહે છે. આજે રાત્રે દેવ તમને ને મને કહી રહ્યા છે, તમારે ને મારે જ્યાં બદલાવાની જરૂરિયાત છે, આજે રાત્રે આપણે શરૂઆત કરીએ. આજે રાત્રે આપણે દેવને
પવિત્ર આત્માને આપણા જીવન ઉપર એક કામ કરવા માટે જગ્યા પૂરી પાડીએ. મને ખબર છે મારે ક્યાં બદલાવાની જરૂરિયાત છે, તમને ખબર છે તમારે ક્યાં બદલાવાની જરૂરિયાત છે. કોઈક જગ્યા છે, કોઈક જગ્યા છે, એ કોઈક સ્વભાવ છે, કોઈક સ્વભાવ છે. રાઈટ? આપણે દેવના લોકો છે, આપણે દેવના લોકો છે. ઘણી જગ્યાએ સ્વભાવમાં બદલાવાની જરૂરિયાત છે. મેં ના કહું, ઘણા બધા લોકોના આશીર્વાદો એટલા માટે રોકાઈ રહ્યા છે, ચેન્જીસ માટે તૈયાર નથી થતા. પ્રભુ જબરજસ્તી નથી કરતા. પ્રભુ પેલા દયા જેવા નથી સીઆઈડી ના, કે પેલો સીઆઈડી આવતું હતું અત્યારે ખબર નહીં, દયા ભાભી નહીં, એ તો જેઠાલાલ વાળી, એ દયા ભાભી નહીં, એ દયા ભાભી નહીં, સીઆઈડી વાળા દયા ભાઈ, આ સીઆઈડી વાળા. તો દયા શું કરે સીઆઈડી માં? જયારે કોઈ જગ્યાએ જવાન થાય ને તો લાત મારીને દરવાજો તોડી નાખે અને સીધો અંદર ઘૂસી જાય. દેવ એવું નથી કરતા કે તોડી નાખું, ભાગી નાખું, ભૂક્કા કરી નાખું. દેવ એવું નથી કરતા. દેવ એવું નથી કરતા વાલા. પ્રભુ શું ચાહે છે? પહેલો યોહાન 1:9 શું કહે છે ખબર છે? જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ ન્યાયથી શુદ્ધ કરવાને દેવ વિશ્વાસુ તથા ન્યાય છે. દેવ ક્યારે મારા જીવનમાં કામ કરશે? પ્રભુને આગળ નમ્ર બનીશ ત્યારે. આ નમ્રતા એનો મતલબ શું? મારા પાપ કબૂલ કરવા. પ્રભુ ક્યારે મારા જીવનમાં કામ કરશે? પ્રભુ ક્યારે મને બદલશે? જ્યારે હું બદલાવા તૈયાર છું ત્યારે. હું બદલાવા તૈયાર નથી, પ્રભુ જબરજસ્તી નહીં કરે. હું મારા પાપ કબૂલ કરું છું ત્યારે દેવ મારા જીવનમાં કામ કરે છે. એ લોકો જ બદલાય છે જે બદલાવા માંગે છે. તમને ને મને ખબર છે, તમને ને મને ખબર છે ક્યાં મારે બદલાવાની જરૂરિયાત છે. હવે જોઈએ એક વચન આગળ, યશાયા પ્રબોધકનું પુસ્તક, યશાયા પ્રબોધકનું પુસ્તક ના, યશાયા 1 મિનિટ. ઓકે, યશાયા 5મો અધ્યાય, યશાયા 5મો અધ્યાય 11મી કલમ થી આગળ હું વાંચું છું. યશાયા 5:11. જેઓ સવારે વહેલા ઉઠીને દારૂની પાછળ મંડે છે ને દ્રાક્ષારસ પીને મસ્તાન બની જાય ત્યાં સુધી મોડી રાત સુધી બેસી રહે છે, તેઓને અફસોસ. વળી તેમની ઉજાણીઓમાં સિતાર, વીણા, ડફ, વાંસળી, દ્રાક્ષારસ છે, પણ તેઓ યહોવાના કામ પર લક્ષ આપતા નથી અને તેના હાથના કામો તેઓ ધ્યાનમાં લેતા નથી. એટલે કે જેઓ વહેલા ઉઠીને દારૂની પાછળ મંડી પડે છે, દ્રાક્ષારસ પીને મસ્ત થઈ જાય છે અને યહોવાના કામ પર લક્ષ આપતા નથી, તેમના હાથના કામો વિશે તેઓ વિચાર કરતા નથી. ભલા મેં જેમ વાત કરી કે દરેક વ્યક્તિના જીવનમાં ચેન્જીસની જરૂરિયાત છે. જ્યારે મારા શરીરની હાલત એકદમ ખરાબ હતી, જ્યારે મારા શરીરમાં જીવડા પડી ગયા હતા અને આત્મહત્યા કરવાની એક સમય પહોંચી ગયો હતો, અને ત્યારે મેં દેવને એમ કહ્યું, પ્રભુ મને સાજાપણું આપો કાં તો મને લઈ લો. મેં પ્રભુ આ વાત છે, પ્રભુ મને સાજાપણું આપો કાં તો પ્રભુ તમે મને લઈ લો. હું પ્રભુનો આભાર માનું છું, પ્રભુએ મને સાજાપણું આપ્યું. આજે હું અહીંયા ઉભો છું એ મારા દેવના નામને ધન્યવાદ આપું છું, તેમણે મારા પર કૃપા કરી. અહીંયા લખ્યું છે કે એવા લોકો છે જે સવારથી, શું લખ્યું છે ત્યાં? હું વાંચું ફરી વાર. તેઓ સવારે વહેલા ઉઠીને દારૂની પાછળ મંડે છે. ભલા તમે હું, બાઇબલ એમ કે છે તમે હું આ પૃથ્વી પરનું મીઠું છે. નડિયાદ શહેરનું મીઠું છે એવું નથી કહ્યું, ગુજરાત રાજ્યનું, ભારત દેશનું નહીં, આ પૃથ્વીનું આપણે મીઠું છે.
મીઠું શું કરે છે? સાજાપણું લાવે છે. મીઠું સાજાપણું લઈ આવે છે. તમારું ને મારું કામ આ વિશ્વને સાજાપણું આપવાનું છે. તમારી મારી પ્રાર્થનાઓ આ વિશ્વને સાજું કરશે. ભલા કોઈ પક્ષ આ દેશને સાજો નહીં કરી શકે, ના ભાજપ ના કોંગ્રેસ, કોઈ પક્ષ આ દેશને સાજો નહીં કરી શકે, પણ એક વિશ્વાસી વ્યક્તિ એ પોતાના ઘરના ખૂણામાં બેસીને પ્રાર્થના કરશે ને, દેવ આ દેશને આશીર્વાદિત કરશે, દેવ આ દેશને બદલશે, આ દેવ આ દેશમાંથી બદીઓ કાઢી નાખશે. એક વિશ્વાસી વ્યક્તિ જ્યારે પ્રાર્થના કરશે. તમારી મારી ભૂમિકા છે બીજાઓના માટે મધ્યસ્થી કરવાની. તમારી મારી ભૂમિકા છે બીજાઓને સુવાર્તા આપવાની, બીજાઓ માટે પ્રાર્થના કરવાની. એવું કે કોઈ સેવક જ કરાવી શકે, કોઈ પાલક જ પ્રાર્થના કરાવી શકે, કોઈ સુવાર્તિક નો સર. બાઇબલ એમ કે છે 1 Peter 2:9 તમે યાજક છો. આપણે બધા જ એ અભિષેક આપણા પર દેવ મૂકે છે. એટલા માટે આપણે ગીત ગાયું, સર પર વો તેલ મલા હે અભિષેક મુજે કિયા. અહીંયા કીધું કે જેવું સવારમાં ઉઠે ને ત્યારથી એક જ વિચાર, ઉઠતાની સાથે દારૂ. તમારે ને મારે આપણા સમાજના માટે પ્રાર્થના કરવાની જરૂરિયાત છે. આ વ્યક્તિના ઘરમાં વ્યસન છે, આ વ્યક્તિ વ્યસન કરી રહ્યો છે, મારે શું? એમાંથી આપણે બહાર આવીએ. તમારે ને મારે લેવા દેવા છે. કારણ કે દેવ બાઇબલ એમ કે છે હજેકેલના પુસ્તકમાં, જો તું મરનાર ને તેના મોતથી ચેતવીશ નહીં ને તો હું તેનો બદલો તારી પાસે માંગીશ. તમે એવું છટકી નહીં શકીએ, એવું નહીં ચાલે. પ્રભુ ચર્ચમાં જતો હતો કે ચર્ચમાં જતો હતો, જતી હતી, બાઇબલ વાંચતો હતો, પ્રાર્થના કરતો હતો. પ્રભુ પૂછશે શું મારું વચન નહોતું વાંચ્યું? કે મધ્યસ્થી કર. જેવો વહેલા ઉઠે. હું ઘણા બધા વ્યસન કરનારા લોકોની મધ્યે સુવાર્તાનું કામ કરું છું. હું એમને ઉત્તેજન આપું છું, વેલ એક દિવસ ઓછું પીવો. 4 ગ્લાસ પીતા હોય તો 3 ગ્લાસ પીવો, 2 ગ્લાસ પીવો. શરૂઆત તો કરો કોઈ જગ્યાએ, શરૂઆત તો કરો. ઘણા લોકો ઉઠે ત્યારથી જ એમના મગજમાં એક જ વિચાર, એક જ વિચાર, આજે ઉઠું. ઉઠતાની સાથે મગજ ચક્રાવે ચડે. ઉઠતાની સાથે મારે પીવા જવાનું, મારે પીવા જવાનું, મારે પીવા જવાનું. ઓફકોર્સ ઘણા બધા લોકો વ્યસનમાંથી બહાર આવવા માંગે છે, પ્રયત્ન કરી રહ્યા છે, નથી આવી શકતા. વ્યસન કરનારા લોકો પ્રત્યે આપણને ધિક્કાર ના હોવો જોઈએ, આપણને પ્રેમ હોવો જોઈએ. કારણ કે બાઇબલ એમ કે છે દેવ પાપી માણસોને બચાવવા માટે આવ્યા. હા, એમની ભૂલ છે. અહીંયા લખ્યું છે કે સવારમાં વહેલા ઉઠીને દારૂની પાછળ મંડે છે. ઘણા લોકો એવા છે કે સવારમાં ઉઠે ત્યારથી વ્યસનોની પાછળ જતા રહે છે. ઘણા લોકો સવારમાં ઉઠે ત્યારથી પૈસાનો જ વિચાર આવે. પૈસા પૈસા પૈસા, આજે કઈથી શું કરું, પૈસા મારી પાસે આવે, આજે કોને આમ કરું, કોને. મની માઇન્ડેડ લોકો. ઘણા લોકો ઉઠે ત્યારથી સવારમાં જ આજે શું બનાવીશું. બાઇબલ એમ કે છે દારૂડિયો ને ખાવુદરો ગરીબો અવસ્થામાં આવે છે. ભલા આ બધી જગ્યાએ તમારે મારે બદલાવાની જરૂરિયાત છે. એ વ્યસન કરી લેવા માણસો છે. સમાજમાં વ્યસનો દાટ વાળ્યો છે. જે સમાજ આ પૃથ્વી ઉપર બાઇબલ એમ લખ્યું, બાઇબલમાં લખ્યું છે બીજી બધી પ્રજાઓ કરતા તું શ્રેષ્ઠ પ્રજા હોઈશ. પણ આજે આપણે જોઈએ છે વ્યસનોના લીધે સમાજમાં ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. વ્યસનોના લીધે જુવાનો નાશમાં જઈ રહ્યા છે. વ્યસનોના લીધે કુટુંબો નાશમાં જઈ રહ્યા છે, કુટુંબો બગડી રહ્યા છે. એની માટે તમે હું જવાબદાર છીએ. તમે હું પ્રાર્થના કરવામાં નિષ્ફળ ગયા છે. આપણે રવિવારે ઘંટ વાગે ને ત્યારે બાઇબલ લઈને જવામાં ઉતાવળા બનીએ છીએ તો કોઈના માટે મધ્યસ્થી કરવાની થાય, આપણે નથી કરતા. પ્રાર્થના કરવાની થાય, આપણે નથી કરતા. ઘણી જગ્યાએ પ્રાર્થના કરવા માટે ઉભા કરવામાં આવે, કલાકોના કલાકો પ્રાર્થના કરે છે, પણ ઘરમાં બેસીને એક આત્મા માટે મધ્યસ્થી નથી કરતા. એટલા માટે આગળ શું છે હું તમને કહું. યશાયાનો 5મો અધ્યાય આગળ શું લખ્યું છે ખબર છે? 13મી કલમ. તેથી મારા લોક અજ્ઞાનના લીધે બંદીવાસમાં ગયા છે. અને 14મી કલમમાં લખ્યું છે એથી શેઓલે અધિક તૃષ્ણા રાખીને પોતાનું મોં અત્યંત પહોળું કર્યું છે. શું લખ્યું છે? અને શેઓલ એટલે નરકે પોતાનું મોં પહોળું કર્યું છે. નર્ક
આજે માણસોને ખાઈ જઈ રહેલું છે. નર આજે માણસોને ભરખી રહેલું છે. કેમ ભરખી રહ્યું છે? કોઈ મધ્યસ્થી કરનાર નથી માટે. યશાયા 6 માં આપણે આગળ જોઈએ છે, દેવે એમ કહું, હું કોને મોકલું? યશાયા કે પ્રભુ હા રહો, મને મોકલો. શાઓલે પોતાનું મોં પોળું કર્યું છે. કેમ? એટલા માટે કે વ્યસનો 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 સવાર થાય પેલું કૂતરું જોયું છે આપણે એવું કરતું હોય ને, લોકો એવી રીતે સવારમાં ચાલુ પડી જાય છે. વ્યસનો માટે ચાલુ પડી જાય છે, પૈસા માટે ચાલુ પડી જાય છે, ખોરાક માટે ચાલુ પડી જાય છે. વ્યસન વ્યસન વ્યસન. અરે નબળાઈ છે મારા વાલાઓ, નબળાઈ છે, કોઈ સંપૂર્ણ નથી, પણ પગલું તો ભરો પાછા ફરવા માટે. તૈયારી તો બતાવો પાછા ફરવા માટે. શું દેવ તમારી સાથે વાત નથી કરતા? વચન દ્વારા, તેમના સેવક દ્વારા, તેમના પાળક દ્વારા પસ્તાવો કરો ને પાછા ફરો. કદાચ એક દિવસમાં ના છૂટે, પણ તમે ઘૂંટણે પડો અને પ્રભુને કહો, પ્રભુ આ વ્યસનની ગુલામીમાંથી મને બહાર કાઢો. ભલાઓ જે દેવ એ મિસ્રમાંથી ઇઝરાયેલી લોકોને ગુલામીમાંથી છોડાવવા ઉતરી આવ્યા ને, એ દેવ આજે ઉતરી આવશે. એ દેવ આજે ગુલામીમાંથી બહાર કાઢવા ઉતરી આવશે, વ્યસનોમાંથી બહાર કાઢવા ઉતરી આવશે. જરૂરી છે તેમને પોકારવાની. તું મને હાંક માર અને હું તને ઉત્તર આપીશ. નાશના કીચડમાંથી હું તને ખેંચી કાઢીશ. જો સવાર થાય, હું તમને કહું, હું એક ફેમિલીને ઓળખું છું. દે આર ગુડ, સારા છે, પણ એમના જીવનમાં વર્ષોથી કોઈ ચેન્જીસ નથી, વર્ષોથી કોઈ આશીર્વાદ નથી, વર્ષોથી કોઈ શાંતિ નથી, કોઈ બ્રેક થ્રુ નથી. કેમ? સવારમાં ઉઠે, એ નોકરી કરવા માટે જાય, એમના મગજમાં એક જ, બપોરે મારું કામ પૂરું થાય અને 2 પોટલી લેતો આવું ઘરે, અને 2 પોટલી મારું, અને પછી ફિશ લેતો આવું, અને પછી ચિકન લઈ આવું, અને પછી ચિકન મટન, અને પતી ગઈ વાર્તા. ઊંચા નથી આવતા. કેમ? બાઇબલ એમ કે છે, દારૂડિયા અને ખાઉદરા એ ગરીબ બની જાય છે. બદલાવાની જરૂરિયાત છે. મારે મારા જોવામાં બદલાવાની જરૂરિયાત છે. મારે મારા વિચારોમાં બદલાવાની જરૂરિયાત છે. મારે મારા સાંભળવામાં બદલાવાની જરૂરિયાત છે. મારે મારી સંગતમાં બદલાવાની જરૂરિયાત છે. ભલા દેવ આ ચાહે છે આપણી પાસે. તમે હું કે છે કે શેઓલે મોં પોળું કર્યું છે, નરકે પોતાનું મોં પોળું કર્યું છે. કેમ? હજેકેલમાં લખ્યું છે, છીંડામાં ઉભા રહેનાર કોઈ છે નહીં. તમને ને મને બદલાવાની જરૂરિયાત છે. ઘણી બધી વાર આપણે લોકો પર વિશ્વાસ મૂકતા નથી. આપણે અવિશ્વાસમાં જીવીએ છીએ. ત્યાં બદલાવાની જરૂરિયાત છે. દેવ પર અવિશ્વાસ કરીએ છીએ, ત્યાં બદલાવાની જરૂરિયાત છે. આળસમાં જીવીએ છીએ, બાઇબલ વાંચવાની આળસ, પ્રાર્થના કરવાની આળસ, સ્તુતિ કરવાની આળસ, ત્યાં આપણે બદલાવાની જરૂરિયાત છે. ત્યાં આપણે બદલાવાની જરૂરિયાત છે. હું એક નાની વાત કહીને પૂરું કરીશ, પછી આપણે આગળ પ્રાર્થનામાં જઈશું. ઘણા બધા લોકો ભારત દેશમાં રહેતા હતા, પછી એ લોકો બહાર જવા માંગતા હતા, અલગ બહારની કન્ટ્રીમાં પ્રાર્થના કરી રહ્યા હતા, તો પ્રભુએ એમને આશીર્વાદ આપ્યો, એ બહારના દેશમાં ગયા. હું આજે બહુ બધા વર્ષોનો નિચોડ તમને કહી રહ્યો છું. બહુ બધા વર્ષોનો નિચોડ હું તમને કહી રહ્યો છું. બદલાવાની જરૂરિયાત છે. એટલા માટે એ લોકો બહાર ગયા. કેવી રીતે ગયા? પ્રાર્થના દ્વારા. કોઈક મુશ્કેલી હતી, અડચણ હતી, પ્રભુએ દૂર કરી અને ગયા. એ કોઈ પણ દેશમાં ગયા, અને દેશમાં ગયા પછી નાણાં આવવાની શરૂઆત થઈ, પૈસા આવવાની શરૂઆત થઈ, અને જે પૈસા આવવાની શરૂઆત થઈ, દ્રષ્ટિકોણ, વિચારો બદલાયા, ચેન્જીસ આવવા લાગ્યા. એ જે પ્રાર્થના દ્વારા બહાર ગયા, વિદેશમાં ગયા, જે દેવે તેમના માટે રસ્તા ઉઘાડ્યા, એ ત્યાં ગયા પછી દેવને ભૂલી ગયા. નાણાં આવવા લાગ્યા, તો એ નાણાં મોજશોખમાં વપરાવા લાગ્યા. એ નાણાં ખોટી જગ્યાઓમાં જવા લાગ્યા, પ્રભુના કામમાં નતા જતા. હું ઘણી બધી વાર કહું છું ને વારંવાર કહું છું ને જીવીશ ત્યાં સુધી કહીશ, જો હું સુવાર્તા પ્રચાર નહીં કરું તો પ્રભુનું કામ અટકી નહીં જાય. હું સુવાર્તા પ્રચાર કરીશ તો પ્રભુનું રાજ્ય આવશે. ના, એવું નથી. હા, પણ દેવનું કામ નહીં કરવાના લીધે મારો ન્યાય થશે. કદાચ હું દેવની સાથે સ્વર્ગમાં ના પણ રહી શકું. કેમ? મેં સત્ય જાણ્યું પણ હું અધીન ન થયો.
આજે કોઈ વ્યક્તિ પોતાના નાણાં પ્રભુના કામના માટે નહીં આપે તો પ્રભુનું કામ અટકી નહીં જાય. પ્રભુનું કામ તો ચાલવાનું છે. પ્રભુ લાચાર નથી વાલાઓ, પ્રભુ લાચાર નથી. એ તો પથ્થરમાંથી અબજો રૂપિયા પેદા કરી શકે એવા મહાન દેવ છે. જે દેવે આકાશ પૃથ્વીને શબ્દ માત્રથી બનાવ્યા તેમના માટે કશું અશક્ય નથી. પણ મારા નાણાં આપવા દ્વારા હું દેવને મારા જીવનમાં લઈ આવું છું. મારે બદલાવાની જરૂરિયાત છે. પૈસા માટેનો દ્રષ્ટિકોણ, મેં ઘણા એવા લોકોને જોયા કે જે લોકો વિદેશમાં ગયા, પૈસાવાળી શરૂઆત થઈ, પૈસા ભેગા કરતા હતા કે ચલો અમને પાછી કામ લાગશે, અમારા પાછળના વર્ષોમાં કામ લાગશે. તો તમને કહું, એક એવી બાબત બનીને એ બધા નાણાં જતા રહે. એવી બાબતો બનવા લાગી, એ નાણાં જવા લાગ્યા. જે નાણાં પર એ લોકો ભરોસો રાખતા હતા કે અમારા પાછલા વર્ષોમાં આ નાણાં અમને સાચવશે, એ નાણાં જવા લાગ્યા. કેમ ખબર છે? એમના નાણાં ઉપર દેવનો હાથ નહોતો એટલા માટે. દશાંશની જયારે બાઇબલ વાત કહે છે ને, દશાંશ એટલે પ્રથમ ફળ, ફર્સ્ટ ફ્રૂટ. દશાંશ એટલે પ્રથમ ફળ. એ પહેલો ફળ, એ પ્રથમ ફળ. જૂના કરારમાં ઇઝરાયેલી લોકો એમના ખેતરમાં અનાજ પાકે, ઘઉં પાકે, ચોખા પાકે, દ્રાક્ષાવાડીમાં દ્રાક્ષો થાય, તો જે પ્રથમ ફળ હોય ને એ યહોવાની પાસે લઈને આવે, જેથી કરીને બાકીનું બધું યહોવા તેને આશીર્વાદિત કરે. એ 90% ને યહોવા આશીર્વાદિત કરે. આજે વાલાઓ, તમારે ને મારે બદલાવાની જરૂરિયાત છે, કેમ કે આપણે આપણા નાણાં દ્વારા દેવની સેવા કરતા નથી. જયારે મારો 10મો ભાગ હું પ્રભુની પાસે લાવું છું ને, ત્યારે બાકીના 90% ઉપર દેવનો હાથ આવે છે. તો માલાકી 3 વાંચો તો ત્યાં લખ્યું છે, દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો, હું તમારા માટે આકાશના દ્વાર ઉઘાડીશ. પછી આગળ લખ્યું છે, હું ખાઈ જનારને, શું લખ્યું છે? ધમકાવીશ. ખાઈ જનાર કોણ? શેતાન. હું શેતાનને ધમકાવીશ. દશાંશ આપશો તો કે હું શેતાનને ધમકાવીશ, અને નહીં આપો તો પેલો છૂટો છે, ખાઈ જશે, ખાલી કરી નાખશે. ત્યાં આપણે બદલાવાની જરૂરિયાત છે. મારા દશાંશ હું યહોવા પાસે લાવું, બાકીનું 90% આશીર્વાદિત રહે. શેતાન એને ખાઈ ના જાય, ચોર એને ચોરી ના જાય. તમારે મારી આ જગ્યાએ બદલાવાની જરૂરિયાત છે. આવો થોડી વાર આપણે ઉભા થઈએ આપણા સ્થાન ઉપર, પ્રભુની હાજરીમાં ઉભા રહીએ. પ્રભુનો આત્મા આપણી મધ્ય છે. બહુ પ્રમાણિકતાથી આપણે વિચાર કરીએ કે કઈ જગ્યાએ મારી બદલાવાની જરૂરિયાત છે. કોઈ સંપૂર્ણ નથી આ દુનિયામાં, દેવ સિવાય કોઈ સંપૂર્ણ નથી. આકાશ અને પૃથ્વી પર દેવ સિવાય કોઈ સંપૂર્ણ નથી. માણસો તરીકે આપણે અપૂર્ણ છીએ, આપણે નબળા છીએ. વાલાઓ, આપણે નબળા ને નબળા રહીએ એવું દેવ નથી ચાહતા. આપણે પાપમાં ને પાપમાં રહીએ દેવ તેવું નથી ચાહતા. આપણે પાછલા વર્ષોમાં જે ભૂલોમાં જીવ્યા એ જ ભૂલોમાં આજે જીવીએ એવું દેવ નથી ચાહતા. એ જ શબ્દો જે વર્ષોથી આપણે બોલી રહ્યા છે એ જ શબ્દો આજે આપણા હોય, એ જ નજર આપણી હોય, એ જ વિચારો આપણા હોય, એ જ સંગત આપણી હોય, એ દેવ નથી ચાહતા. હું બદલાવા માંગુ છું, કોઈ માણસના માટે નહીં પણ દેવના માટે બદલાવા માંગુ છું. હું બદલાવા માંગુ છું, એટલા માટે બદલાવા માંગુ છું. જો કોઈ વ્યક્તિ બદલાશે નહીં તો એ દેવના રાજ્યમાંથી બહાર ફેંકાઈ જશે. ત્યારે આવો થોડી વાર થોભીએ અને પ્રભુને કહીએ, પ્રભુ મને બદલો, પ્રભુ મને બદલો. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ. હાલેલુયા. सिंहासन पर वो विराजमान, उसके वस्त्र के घेर से मंदिर में है शान. उड़ उड़ कर गाते सरा, पवित्र यहोवा तू है सर्वदा. भक्ति के मैं साथ आ रहा तेरे पास, तेरी इच्छा मुझ में पूरी होवे. जन मन धन और घुटना देख रहा हूँ अपना, तेरे प्यार के चादर से मुझे ओढ़ ले.
તમે દેવનું વચન સાંભળ્યું છે વાલાઓ, તો આજે પણ દેવ જેમ યશાયાના હોઠોનો દોષ દૂર કરવામાં આવ્યો, એમ તમારા મારા જીવનનો દોષ દૂર કરવામાં આવશે. જો તમે ઈસુ ખ્રિસ્તને તમારા પ્રભુને તારનાર તરીકે નથી સ્વીકાર્યા, તો આ સમય છે પ્રભુને જીવન સોંપવા માટેનો. આ સમય છે પ્રભુને પોતાના માલિક અને તારનાર બનાવવા માટેનો. આ સમય છે વાલાઓ. બાઇબલમાં લખ્યું છે કે હાલ જ માન્ય કાળ છે અને હાલ જ તારણ છે. પ્રભુના માર્ગોમાં ચાલીએ, પ્રભુને જીવન સોંપી દઈએ, એ આપણા જીવનો સંભાળી રાખશે અનંત કાળ સુધી. જીવનનો સાચો આ લાઈફ ને આપણે ત્યારે એન્જોય કરી શકીશું જ્યારે આપણી લાઈફ દેવના હાથમાં હશે. જો દેવના માર્ગોમાં ચાલીશું તો આપણે આપણી લાઈફને એન્જોય કરી શકીશું. આ શેતાન આવીને બતાવતો હોય છે આ બાબતમાં આનંદ છે, આ બાબતમાં આનંદ છે. ના ના ના, સાચો આનંદ કેવળ દેવમાં છે. સાચો આનંદ કેવળ બાઇબલમાં છે. સાચો આનંદ કેવળ સંગતમાં છે. સાચો આનંદ કેવળ રાજાઓના રાજા પ્રભુના પ્રભુની સ્તુતિ કરવામાં છે. ત્યારે શું તમને જોવામાં બદલાવની જરૂરિયાત છે? તમારા શબ્દો, તમારી વાતો, તમારી સંગત, તમારા જીવનમાં પ્રથમ સ્થાન કોનું છે? શું તમે વ્યસનોમાં છો? શું તમે અધિકાર ભરેલા કામોમાં છો? તો આજે દેવ બોલાવે છે, ઈસુ બોલાવે છે, મારી પાસે તમે આવો. ઈસુ બોલાવે છે, મારી પાસે તમે આવો. બહુ મહત્વનો સમય છે, કેમ કે હું અત્યારે એવું જોઈ રહ્યો છું દેવના હાથ ખુલ્લા છે. એ વધસ્તંભ પર ઈસુના હાથ જે ખુલ્લા હતા ને એ આજે પણ ખુલ્લા છે તમને ને મને આવકારવા. હાલેલુયા. તમને અને મને સ્વીકારવા. એ પાપોના લીધે દેવનું ન્યાય શાસન આપણા પર આવે. એ પાપોના લીધે, એ અંધકારના કામોના લીધે આપણે કાયમ માટે નરકમાં જઈએ, કાયમ માટે નાશમાં જઈએ, એ પહેલા આજે પાછા ફરીએ. એ પહેલા આપણે પાછા ફરીએ. થેન્ક યુ લોર્ડ. પ્રભુ અહીંયા બેઠેલા દરેક વ્યક્તિના જીવન માટે હું તમારો આભાર માનું છું. આજે રાત્રે તમારું પવિત્ર લોહી હું તેમના પર છાંટું છું. તેમના આત્મા, પ્રાણ, શરીર પર તમારા લોહીનો દાવો કરું છું. એ લોહી જે અમારા પાપોના માટે વેવડાવવામાં આવ્યું, એ લોહી જે અમારા અપરાધોના માટે વેવડાવવામાં આવ્યું, એ લોહી જે અમને તમારાથી અલગ કરનારી બાબતો અમારા જીવનમાંથી દૂર થાય એ માટે વેવડાવવામાં આવ્યું, એ લોહીનો દાવો હું તેમના પર કરું છું. આજે રાત્રે મારી પ્રાર્થના છે કે તમારો પવિત્ર આત્મા અમારા બધા ઉપર રેડો. તમારા આત્માનો અભિષેક આવવા દો અને જ્યાં જ્યાં પાપના સ્ટ્રોંગ બંધનો છે પ્રભુ ઈશ્વરના નામમાં એ તૂટી જાવ. જીવનો પરથી તૂટી જાવ, તેમના મનો પરથી તૂટી જાવ, તેમના હાથમાં ઉપરથી તૂટી જાવ, તેમની આંખો ઉપરથી તૂટી જાવ, તેમના હાથો ઉપરથી તૂટી જાવ, તેમના પગો ઉપરથી તૂટી જાવ, તેમના હૃદય પરથી તૂટી જાવ. પ્રભુ ઈશ્વરના નામમાં દરેક સ્ટ્રોંગ હોલ તૂટી જાવ. આજે રાત્રે પ્રભુ તમારા આત્માનું નવીનીકરણનું કાર્ય થવા દો. એ પવિત્ર આત્મા જે જીવનનો આત્મા છે એ આજે રાત્રે ઉતરી આવે અને જીવન આત્માનું કાર્ય થવા દો. આજે પ્રભુ એકબીજાને પ્રેમ કરવાનું કાર્ય અમારા જીવનોમાં થવા દો. એકબીજાને માફ કરવાનું કાર્ય અમારા જીવનોમાં થવા દો. આજે પ્રભુ તમારા વચનો ઉંચકી રાખીને જીવવાનું કાર્ય અમારામાં થવા દો. પ્રભુ પ્રાર્થના કરું છું જે વ્યસનોમાં લોકો છે, જે લોકો વ્યસનોમાં જીવી રહ્યા છે, વ્યસનોની પાછળ કામ કરતા તમામ દુષ્ટ આત્માઓને હું ઈસુના નામમાં ધમકાવું છું, ઈસુના લોહીમાં બાંધી દઉં છું. એ વ્યક્તિગત જીવનમાં કામ કરી રહ્યા છે, એ સમાજમાં કામ કરી રહ્યા છે. હાલેલુયા. એ સમાજમાં કામ કરતા દુષ્ટ આત્માઓને, એ વ્યસનના દુષ્ટ આત્માઓને આજે તમારા અભિષિક્ત તરીકે હું ધમકાવું છું અને એ વ્યસનના આત્માઓને ઈસુના લોહીમાં બાંધી દઉં છું. વ્યસનના આત્માઓને ઈસુના લોહીમાં હું બાંધું છું અને વ્યક્તિગત જીવનમાં અને સમાજમાં હું કામ કરતા અટકાવું છું. આજે જે ઘરોમાં વ્યસનો છે, જે જીવનોમાં વ્યસનો છે, પ્રભુ ઈસુના નામમાં ત્યાં છુટકારો આવો. પ્રભુ ઈસુના લોહીમાં ત્યાં છુટકારો આવો. તેમની વ્યસન કરવાની ઈચ્છા શક્તિ મરી જાવ. વ્યસનો કરવાની ઈચ્છા શક્તિ મરી જાવ.
વ્યસન કરવાના વિચારો પ્રભુ ઈસુના નામમાં દૂર થાવ. ઈસુ ખ્રિસ્તના નામમાં દૂર થાવ. ઓ પ્રભુ, એ વ્યસનોના લીધે આજે ઘરોના ઘરો બરબાદ થઈ રહ્યા છે. તે તમારા યાજક તરીકે હું વધસ્તંભ પાસે આવીને, એ વેદી પાસે આવીને પ્રાર્થના કરું છું કે તમે અમારા સમાજમાં એક છુટકારાનું કાર્ય થવા દો, કે છુટકારાનું કાર્ય થવા દો પ્રભુ. એક એક ઘરમાં છુટકારો આવે. કોઈ અમારા ઘરોમાં કોઈ વ્યસન કરનાર ના હોય, અમારી મંડળીઓમાં કોઈ વ્યસન કરનાર ના હોય, અમારા સમાજમાં કોઈ વ્યસન કરનાર ના હોય, અમારા શહેરમાં કોઈ વ્યસન કરનાર ના હોય. આ શહેરમાં દારૂના અડ્ડા બંધ થઈ જાય, આ શહેરમાં પાનના ગલ્લા બંધ થઈ જાય. ઈસુના નામમાં દરેક બાબતો પ્રભુ જે તમારી ઈચ્છા પ્રમાણેની નથી, અમે તને શ્રાપ આપીએ છીએ, આ શહેરમાં બંધ થાવ, બંધ થા શહેરમાં. અને પ્રભુ ઈસુના નામમાં જેમ મરણનો દૂત મિસરમાં નીકળ્યા અને મરણ આવ્યું, એ રીતે આજે રાત્રે જીવનના દૂત આ શહેરમાં આવે, જીવનના દૂત અમારી મંડળીમાં આવે, જીવનના દૂત અમારા સમાજમાં આવે, અને પ્રભુ ઈસુના નામમાં જીવન આવે, પ્રભુ ઈસુના નામમાં છુટકારો આવે. એ વ્યસનનો આત્મા દૂર થાય, એ નફરતનો આત્મા દૂર થાય, એ કડવાશનો આત્મા દૂર થાય, અને પ્રેમનો આત્મા વ્યક્ત થાય. હાલેલુયા. એ પ્રભુ લોકોની નિંદા નહીં, પણ લોકોના સારા કામોની પ્રશંસા કરવાનો આત્મા આવે. અમારા શબ્દો બદલાય, અમારી વાતો બદલાય પ્રભુ, કારણ કે તમારું વચન કે છે તારા શબ્દોથી તું ન્યાય ઠરીશ, તારા શબ્દો તને અન્યાય ઠરાવશે, તારા શબ્દો તારા પર ન્યાય શાસન લઈને આવશે. ઓ દેવ, અમારી મદદ કરો, અમારા બધાની મદદ કરો. અમારા પર બંધાયેલા શેતાનના સ્ટ્રોંગ હોલ્ડ આજે રાત્રે તૂટી જાય. જે ઘરોમાં વચન વંચાતું નથી, સ્તુતિ થતી નથી, એ ઘરોમાં સ્તુતિનો આત્મા રેડી દો પ્રભુ તમે. એ ઘરોમાં વચનનો આત્મા રેડી દો. એ જુવાનો પ્રભુ, અમારા જુવાનો એ બાઇબલ લઈને જીવનારા બને. તેમના હાથમાં મોબાઈલ નહીં, તેમના હાથમાં બાઇબલ આવે, તેમના હાથમાં બાઇબલ આવે. ઓ દેવ, તમે તેવું થવા દો. આ સમયે તમે તેવું થવા દો. અમારા વિસ્તારમાં તમારું રાજ્ય આવે. જે ઓનલાઈન પ્રભુ આ મેસેજ સાંભળી રહ્યા છે, હું તેમને આશીર્વાદ આપું છું, અને પ્રભુ ઈસુના નામમાં કહું છું, તેમની મુશ્કેલીઓ દૂર થાવ, તેમના પ્રશ્નો દૂર થાવ. જે વ્યક્તિઓ વ્યસનોમાંથી બહાર આવવા માંગે છે, તેઓના ઉપર તમારું સામર્થ્ય ઉતરી આવો, તેના દ્વારા તેઓ સગળું કરી શકે, તેના દ્વારા તેઓ વ્યસનોમાંથી બહાર આવી શકે. ઘરો ઉપરથી વ્યસનો દૂર થાય. જે આળસ છે પ્રભુ, સ્તુતિ કરવાની આળસ, બાઇબલ વાંચવાની આળસ, પ્રાર્થના કરવાની આળસ, એ આળસનો આત્મા અને આળસ જે શ્રાપ લઈને આવે છે, એ આળસ પ્રભુ ઈસુના નામમાં દૂર થાવ. જેઓનું જીવન ફક્ત વ્યસનો, ખાઉધરાપણું છે, જેઓનું જીવનમાં ફક્ત મોજ શોખ છે, પ્રભુ એ બાબતો તમે તેમની આગળ પ્રગટ કરો કે આ બધું તમારી સાથે નહીં આવે, ભલાઈ અને દયા તમારી સાથે આવશે. જેઓ પોતાના નાણાંને મહત્વ આપે છે પ્રભુ, જેઓ પોતાના નાણાં ઉપર આધાર રાખીને જીવે છે, તમારો હાથમાં આજે અમારા બધાની મુલાકાત કરીને એ સમજાવે જે બાઇબલમાં લખ્યું છે, નાણાં ઉપર વિશ્વાસ ના રાખ, પણ નાણાં આપનાર દેવ પર વિશ્વાસ રાખ. એ તને કદી ખોટ નહીં પડવા દે. એ માણસની પોતાની યોજના એ તેને સંભાળી નહીં શકે, પણ દેવની યોજના એ તેને સંભાળશે, તેની પેઢીઓને સંભાળશે. કોઈ પોતાના નાણાં પર આધાર ના રાખે. પ્રભુ અમને બધાને નાણાંના લોભમાં નહીં, પણ તમારા પ્રત્યેના પ્રેમમાં, તમારા પ્રત્યેના વિશ્વાસમાં જીવવા માટે કૃપા આપો. દેવ અમારું પૂરું પાડશે, દેવ અમારા ઘરોનું પૂરું પાડશે. કે ભલે ગમે તેટલી મોટી જરૂરિયાતો હોય, એ યહોવા ઈરે અમારું પૂરું પાડશે. અને ફક્ત પૂરું પાડશે તેટલું નહીં, ઉભરાતું છલકાતું પૂરું પાડશે. દેવ અમે બધા તમારા હાથમાં સોંપાય છે. પવિત્ર આત્મા દેવ, જે હાજરી તમારી અહીંયા છે, જે અભિષેક તમારો અહીંયા છે, આ વાલાઓ જયારે છૂટા પડીએ, અમે જયારે છૂટા પડીએ, એ અભિષેક અને હાજરી અમારા બધા ઉપર તમે રાખો, કે અમે અમારા ઘેર જઈને તમારી આરાધના કરીએ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે ઈસુ ખ્રિસ્તના નામમાં જે ઈબોલા નામનો વાયરસ આ સમયોમાં આપણે સાંભળી રહ્યા છે, જે ઈબોલા વાયરસ અલગ અલગ શહેરમાં એક નાની શરૂઆત, એક નાનો આકાર પામી રહ્યો છે. તમારું વચન એમ કે છે પ્રભુ, તમારું વચન એમ કે છે કે આ પૃથ્વી પર તમે જે બાંધશો તે આકાશમાં બંધાશે, અને આ પૃથ્વી પર તમે જે છોડશો તે આકાશમાં છોડાશે. માટે પ્રભુ ઈસુ નાઝારીના પવિત્ર નામમાં, એ દેવોના દેવ, પ્રભુના પ્રભુના પવિત્ર નામમાં અમે એ ઇબોલા વાયરસને શ્રાપ આપીએ છીએ. એ ઇબોલા વાયરસના જીવાણુઓને શ્રાપ આપીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં એ ઇબોલા વાયરસ સંપૂર્ણપણે ગાયબ થઈ જાવ. એ જેમના શરીરોમાં છે તેમના શરીરોમાંથી ગાયબ થઈ જાઓ. એ વાતાવરણમાં છે તો વાતાવરણ પર અમે ઈસુનું લોહી છાંટીએ છીએ, અને ઇબોલા વાયરસ નો નાશ થાવ.
પ્રભુ ઈસુના નામમાં ઇબોલા વાયરસનો નાશ થાવ અને તે વૃદ્ધિ ના પામે, પણ પ્રભુ ઈસુના નામમાં તે નાશ પામે. આ સમયમાં તે પ્રમાણે થાવ, આ સમયમાં તે પ્રમાણે થાવ. ઓ દેવ, તમારા લોકોનું તમે રક્ષણ કરજો. હરેક પ્રકારની મરકી આજે આવનારી હોય, વર્ષો પછી આવનારી હોય, અમે આ પૃથ્વી પર હોઈએ ના હોઈએ, પણ અમારા બાળકો, અમારી પેઢીઓને આવી સર્વ પ્રકારની મરકીઓથી તમે પાંખોની છાયા નીચે રાખીને સાચવજો, તેવું અમે તમારી પાસે માંગીએ છીએ. અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. થેન્ક યુ. તમે યશાયાનો દોષ દૂર કર્યો, અમારો દોષ દૂર કર્યો છે, માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમેન. થેન્ક યુ. આપણે બેસીએ. પ્રભુનો આભાર માનીએ છીએ, રાઈટ. અને સાથે જુલિયસ અંકલ છે આપણી મધ્યે. જોજો 2 મિનિટ. જુલિયસ અંકલ છે આપણી મધ્યે, રાઈટ. અને પ્રભુના બહુ ઉત્તમ વ્યક્તિ છે. અને જુલિયસ અંકલ આપણી મધ્યે આપણે જોઈએ સરસ સેવાઓ આપી રહ્યા છે. જુલિયસ અંકલ જવાના છે બોમ્બે, રાઈટ. એમના દીકરી બોમ્બે રહેશે અને મંગળવારે આપણી મધ્યથી જઈ રહ્યા છે. જેટલા પણ દિવસ આપણી મધ્યે રહ્યા, બહુ પ્રેમ તેમણે વહેંચ્યો છે, બહુ નમ્રતા આપણે તેમના જીવનમાં જોઈ છે, રાઈટ. અને એટલા માટે આપણે જ્યારે જઈ રહ્યા છે ત્યારે આપણને દુઃખ છે, આનંદ પણ છે કે એમની દીકરીના ત્યાં જશે. એ થોડી વાત સાક્ષી આપવા માંગે છે, આપશે. પણ એમના દીકરી છે બોમ્બેમાં, તેમના ઘરે જવાના છે. ત્યારે જે સેવાઓ તેમણે આપણે મધ્યે કરી, એ સમય તેમણે આપણને આપ્યો, પ્રભુને આપ્યો, એ સેવાના માટે આપણે તમારો આભાર માનીએ છીએ, રાઈટ. થેન્ક યુ વેરી મચ તમારી સેવાઓ માટે, તમારા પ્રેમના માટે. તમે હંમેશા અમારી મધ્યે આવ્યા, તમારા તાલંતો દ્વારા દેવની આરાધના કરી, રાઈટ. અને પ્રભુનો આભાર માનીએ છીએ તેના માટે, જુલિયસ અંકલના માટે. અને વિનુભાઈ એમનો હાર પહેરાવીને સ્વાગત કરશે. Hallelujah. Thank you. હાથ મૂકી રાખવાનું. પહેરી રાખવાનું, કાઢવા માટે નથી, પહેરી રાખવાનું, રાઈટ. ઓકે. અને એક પ્રેમ ભેટ પણ છે. ભાઈ અમિત, હું વિનંતી કરીશ કે તે આવશે. કશું મ્યુઝિક જેવું ચાલુ રાખો, ખાલી ખાલી લાગે. Hallelujah. Praise the Lord. Hallelujah. થેન્ક યુ વેરી મચ. બહુ દુઃખ પણ થાય છે અને ખુશી પણ થાય છે. અને ખાસ કહું છું કે પ્રભુએ આજે આ જગ્યા પર મને લાવ્યા છે, એની પાછળ પણ પ્રભુનો હાથ છે. અને ઘણી સારી પરિસ્થિતિ પણ એમાંથી પણ નીકળ્યો છું. અને ખરાબ પરિસ્થિતિમાં મારો ખરાબ ટાઈમ ગયો હતો ત્યારે ખાસ કરીને કેસીભાઈએ મને બહુ સાથ આપ્યો. અને મારા બીજા બ્રધરો છે તથા જોય બ્રધર છે, એમની મિટિંગમાં ક્રિસ્ટોફરભાઈ મને લાવ્યા છે. અને હું આશ્રમમાં, મેથોડિસ્ટ આશ્રમમાં રહેતો હતો અને ઘણી ખરાબ પરિસ્થિતિમાં હતો, પણ પ્રકાશભાઈ કરીને છે, એમને પણ સાથ આપ્યો, જ્યોત્સનાબેને સાથ આપ્યો અને મારો હાથ પકડ્યો. અને એ પરિસ્થિતિમાંથી પ્રભુએ મને બહાર કાઢ્યો. કેસીભાઈના બંગલામાં રહેતો હતો અને હવે મંગળવારે હું પાછો જઈ રહ્યો છું. અને મારી દીકરી છે એ મને બોલાવી રહી છે બોમ્બેમાં કે પપ્પા આશ્રમમાં ભટકતા ના રહો, મને કે તમને હું બોલાવી રહી છું અને સરસ લાઈફ જીવો અને પ્રભુમાં લાઈફ જીવો. અને આજે મંગળવારે જવાનો છું અને આપ લોકોનો ખાસ પ્રેમ અને જે મેં તમને અહીંયા છે વગાડ્યું પ્રભુના
હાથમાં છે અને એ આગળ વધે અને મારી દીકરીને તથા મારા જમાઈને પણ તમે આશીર્વાદથી ભરપૂર કરજો. તમારો ખાસ આભાર માનું છું. ગોડ બ્લેસ યુ. જતા મને ઘણું દુઃખ થાય છે, પણ આટલું સરસ ક્રાઉડ, પ્રભુ આનાથી ડબલ ક્રાઉડ અહીંયા હશે કે જગ્યા નહીં મળે. જોયભાઈની મીટિંગ મેં ઘણા વક્તાઓને સાંભળ્યા છે, પણ એમાં જે એમનામાં જે સ્પિરિટ છે ને, આત્મિક સ્પિરિટ છે ને, બહુ ઓછામાં જોવા મળે છે. એ પ્રભુ સાથે વાત કરતા હોય છે અને પ્રાર્થના કરે છે. થેન્ક્સ અ લોટ. હાલેલુયા. થોડું બાકી છે. તમે દુબઈ કેટલા વર્ષ રહ્યા? દુબઈમાં 14 વર્ષ હતો અને મારી આખી લાઈફ 5 સ્ટાર હોટલમાં બધા પ્લેબેક સિંગરો છે. બોલિવૂડમાં ઘણું કામ કર્યું આશાજી સાથે. બોલિવૂડમાં કોણ કામ કર્યું? આશા ભોસલે છે, આશા ભોસલે જોડે કામ કર્યું અમે. કુમાર સાનુજી છે, બપ્પી લહેરી છે, કુમાર સાનુ ભોપી લે છે તો બહુ સોનું કેરી કરતા હતા. સોનુ નિગમ છે. અમે દર સ્ટ્રગલ કરતા હતા ત્યારે, અને ખાસ કરીને આપણે કવિતા કૃષ્ણમૂર્તિ સાથે C1V નું આલ્બમ સાંભળ્યું હશે, યશુ કા પ્યાર, એમાં અંકલે વગાડેલું છે. અને હજુ એ બહુ હિટ થઈ ગયું અને પ્રભુએ તાલાંત આપ્યું હતું અને એમાં વાપર્યું, અને એ તાલાંત અહીંયા વપરાયું. અને બધાનો આભાર માનું છું. પિન્ટુભાઈ, જેકીભાઈ, ભાભી છે અને સગડા લોકોનો આભાર માનું છું. જોયભાઈનો તો ખાસ. થેન્ક્સ અ લોટ. મેં એટલા માટે વાત કરી કે અંકલ આટલી બધી જગ્યાએ વગાડીને આવ્યા, ઇન્ટરનેશનલ લેવલે વગાડીને આવ્યા, રાઈટ? પણ અભિમાન જેવું કશું દેખાય છે? નમ્રતા દેખાય છે? આપણા ઘણા બધા એવા, આપણા સમાજમાં એવા ઘણા બધા જુવાનો છે જેમની પાસે સારા તાલંતો છે, પણ એ સારા તાલંતો તેમણે દાટી રાખ્યા છે. પ્રભુના મહિમાના માટે લઈને આવતા નથી. અને પ્રભુનો આભાર કે આજે અંકલ હવે બીજી કોઈ જગ્યાએ વગાડવા જતા નથી, ફક્ત પ્રભુની સ્તુતિ આરાધનામાં વગાડે છે. જ્યારે મારો મેસેજ સાંભળી રહેલા ઓનલાઈન જેઓ બેઠા છે, અહીંયા બેઠા છે, હું કહેવા માંગુ છું, તમને પ્રભુએ તાલંત આપ્યું છે, ગાવાનું તાલંત છે, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું તાલંત છે, તો એની માટે પ્રભુનો આભાર માનો. અભિમાન ના કરશો, પ્રભુનો આભાર માનો અને તાલંત દ્વારા દેવને મહિમા આપવાનો શરૂ કરો. જો તમે દેવને ઊંચા ઉઠાવશો તો તમને દેવ ઊંચા ઉઠાવશે. તમે જો તાલંતોને દાબેલું રાખશો, દાટી રાખશો ને, તમે પણ દટેલા રહેશો. દેવના માટે ઉપયોગી બનો અને બહાર આવો. પ્રભુના રાજ્યના માટે બહાર આવો, પ્રભુના કામના માટે બહાર આવો, અને જો દેવ તમને ક્યાંથી ક્યાં લઈ જાય છે. ગોડ બ્લેસ યુ. હાલેલુયા. થેન્ક યુ.